વડોદરા શહેરના સંગમ 4 રસ્તા પાસે આવેલ આવિષ્કાર સોસાયટીમાં અયોધ્યા ખાતે યોજાયેલ રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સોસાયટીમાં પણ ઉજવણી કરવામાં આવી હતી। આ દરમિયાન મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા, તો સાથે ફૂલોથી જય સિયારામ લખવામાં આવ્યું હતું, સાથે આરતી પણ કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં આરતીમાં રહીશો જોડાયા હતા। તો હરણી બોટ દુર્ઘટનામાં જે બાળકોના મૃત્યુ થયા હતા તેઓ માટે 2 મિનિટનું મૌન પણ રાખવામાં આવ્યું હતું। અમે આવિષ્કાર સોસાયટીમાં છીએ અને હરણી વારસિયા રિંગ રોડ ખાતે અમારી આવિષ્કાર સોસાયટી આવી છે। આવિષ્કારના તમામ દરેક સભ્યોએ આજે રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે એમની રામધૂન અને ખૂબ પ્રયત્ન કરીને બધાએ મહેનતથી આ પ્રયત્ન કરીને સારી રીતે આ પ્રસંગ ઉજવાય એ માટે ખૂબ પ્રયત્ન કર્યા છે। પણ અમારી આવિષ્કાર સોસાયટીના તમામ સભ્યો અને દેશના તમામ વાસીઓ આજે આપણા શ્રી વડાપ્રધાનનો ખૂબ ખૂબ આભાર માને છે કે એમના થકી જ આપણે રામ પ્રતિષ્ઠા કરી રહ્યા છે અને આપણને એમનો લાભ લેવાનો અને આપણે ખૂબ ઉત્સાહથી આનંદપૂર્વક આખો દેશ આજે આની ઉજવણી કરી રહ્યો છે। એ માટે સૌપ્રથમ હું અને તમામ આવિષ્કાર સોસાયટીના સભ્યો આપણા શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો ખૂબ ખૂબ આભાર માગીએ છીએ, કેમ કે એમના થકી જ આ શક્ય બન્યું છે। જય શ્રી રામ। હરણી વારસિયા રિંગ રોડમાં આવેલ આવિષ્કાર સોસાયટી આજે આખું ભારત વર્ષ રામમય બની ગયું છે, કારણ કે આજે રામ ભગવાનની પ્રતિષ્ઠા છે અને આવિષ્કાર સોસાયટી એમાં બાકી ના રહે એટલા માટે આવિષ્કાર સોસાયટીવાળા દરેક સભ્યોએ બધાએ રામમય બનીને ભગવાન રામની ધૂન ઉજવવાનું નક્કી કર્યું। ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા જે મહોત્સવ છે એટલે આજે આપણે બધા જ આખા દેશવાસીઓને એક જ હું મેસેજ આપીશ કે આપણે ભગવાન શ્રી રામના બનીને એમના જેવું ઉત્તમ જીવન આપણે જીવીએ એવી જ ભગવાન શ્રી રામ અને આપણને આશીર્વાદ આપે અને દેશવાસીઓને શુભેચ્છા આપું છું। મારું નામ પ્રણવભાઈ પંડ્યા। જય જય શ્રી રામ। મહેન્દ્ર સોલંકી સાથે CN24 ન્યૂઝ વડોદરા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।